મયા કૃષ્ણેન નિહતઃ સર્જુનેન રણેષુયે પ્રવર્તયિષ્યન્ત્યસુરા તે ત્વધર્મં યદક્ષિતો ધર્મદેવ તદા ભક્તા અહં નારાયણો મુનિ જનિષે કૌશલે દેશે ભૂમોહિ સમગો દ્વિજ મુનિશાપનૃતાં પ્રાપ્તા નૃસિંહસ્तात તથોદ્ધવં તત્ત્વવિત્તસુરેભ્યોऽહં સધર્મં સ્થાપયન્નજ સધર્મં સ્થાપયન્નજ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. નારાયણ મુનિદેવની જય. બહારનું ઉદારતું બધા જ ભક્તોને ઘણાથી ભાવથી જય સ્વામિનારાયણ. સ્લાઇડ છે. કેમ છે બધાયને? બસ શિયાળો બહુ જામ્યો નહીં ને, માંડ માંડ જામું જામું થયો ત્યાં વિખાઈ ગયો નહીં નાથ દાદા? વાદળા થાય તો શું થાય? હે હા, હજી માંડ ચાલુ થોડી થોડી થઈ ત્યાં પાછી વિખાઈ ગઈ. માર્ક્સના સારું કરવું છે, બીજું શું ત્યાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્તિનિધિ કથાની અંદર સ્વામી બહુ મહત્વની વાત બતાવે છે કે ભગવાનના ભક્તએ શ્રદ્ધાથી ભગવાનની સેવા કરવી, શ્રદ્ધાથી ભગવાનમાં સેવામાં તત્પર રહેવું, તેહમાં કસર ન રાખવી કાયજી, મોટો લાભ માની મનમાયજી, તત્પર રહેવું સદાય પાછું. ભગવાનની સેવામાં હંમેશાને માટે તત્પર રહેવું. અને સાવધાન વ્યક્તિ જ રાજીપો પ્રાપ્ત કરી શકે, શ્રદ્ધાવાન જ પ્રાપ્ત કરી શકે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ, કે જે શ્રદ્ધાવાન છે એને જ મુક્તિ થાય છે, જ્ઞાન પ્રાપ્ત થાય છે, ભગવાનની પ્રાપ્તિ થાય છે. શ્રદ્ધા નથી તો કાંઈ નથી. બોલો. એટલે મહારાજ કેવું દ્રષ્ટાંત આપ્યું? મહારાજ કે મંદ શ્રદ્ધાવાળાને મોડા સાધનની સમાપ્તિ થાય છે, તીવ્ર શ્રદ્ધાવાનને વહેલી સાધનની સમાપ્તિ થાય છે. એમ કહીને મહારાજે દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કે અહીંથી કાશી જવું હોય અને રોજ કોઈ 2 ડગલા ચાલે તો કહેવાય છે તો ખરો ક્યાં જાય છે? અને કોઈ બીજો જાય છે કાશીએ, પણ રોજના 10-10, 15-15 ગાવ ચાલતો હોય તો એ જાય છે તો કાશી, પણ વહેલું કોને આવશે? હે વહેલું કોને આવશે? 2 ડગલા હાલે ને તો કોને આવશે? હે જે 10-10, 12-12 ગાવ હાલે છે એને વહેલું આવશે. આમ તો 20-20 ગાવ લખ્યું છે ને, કેટલું લખ્યું મહારાજે? હા, 20-20 ગાવ હાલી હકાય. 20 ગાવ એટલે કેટલા કિલોમીટર થયું રોજનું? હાલી હકાય. હા, 55-58 તો આપણે હાલ્યા હતા મિત્ર, કે નહોતા હાલ્યા? હાલ્યા હતા.
હા, મહારાજ આ દ્રષ્ટાંત દઈને વાત કરી. મહારાજ કે એમ જેને તીવ્ર શ્રદ્ધા છે એને વહેલી સાધનની સમાપ્તિ થાય છે. મંદ શ્રદ્ધાવાળાને અનેક જન્મે કરીને સાધનની સમાપ્તિ થાય છે. અનેક જન્મ સંસિદ્ધત તો યાતિ પરામ ગતિ. અનેક જન્મે કરીને ભગવાનની પ્રાપ્તિ થાય છે. તીવ્ર શ્રદ્ધાવાનને આને આ જન્મે કરીને ભગવાનની પ્રાપ્તિ થાય છે. આવું મારે વચનામૃતમાં કીધું છે. ક્યાં વચનામૃતમાં કીધું છે મહારાજે? તમારે કેવું કિશોરભાઈ? તો હાથ આમ ઊંચો કર્યો ને તો કોને કેવું છે આ વચનામૃત કેટલામું છે એ? હે કયો તો જીતુ ભગત? મધ્યના 16મા વચનામૃતમાં કીધું છે. મહારાજ કે એને વહેલી સાધનની સમાપ્તિ થાય છે. એટલે શ્રદ્ધા અધ્યાત્મ માર્ગની અંદર પ્રથમ પગથિયું છે. એ પછી જ્ઞાનમાં હોય તોય ભલે, ભક્તિમાં હોય તોય ભલે, ધર્મમાં હોય તોય ભલે, શ્રદ્ધા તો ખપે જ. શ્રદ્ધા વગરનો માણસ કાંઈ કરી શકે જ નહીં. અને શ્રદ્ધાવાનને કેવી આમ તત્પરતા રહેતી છે મહારાજની આજ્ઞા પાળવાની. ઊંઝા ગામના જે કુંવરબા થઈ ગયા. આમ કોઈ ઉદય કુંવરબા કે જે કુંવરબા બે નામ છે. એટલે જે કુંવરબા બહુ મહારાજમાં અનન્ય ભાવ, અનન્ય ભક્તિ મહારાજની કરે. પણ રસોઈ બનાવવામાં ટાઈમ ઘણો બધો જતો. અરે એટલે એક દાડો મહારાજ પધાર્યા. જે કુંવરબા તો રસોડામાં રસોઈ કરતા હતા. અનુસંધાન નો રહ્યું. મહારાજ પધાર્યા છે. મહારાજ તો બહાર બેઠેલા. રસોઈ પૂર્ણ કરી અને બહાર ગયા. તે તો મહારાજ જોયે અહોભાવ. મહારાજ તમે આશ્ચર્ય? મહારાજ તમે પધાર્યા? મહારાજ કે હું તો ક્યાર નો આવીને બેઠો છું. તું ક્યાં રોહડામાં નવરી થાશો? મહારાજ કે. મહારાજ વાર તો બહુ લાગે છે. મહારાજ કે તો અમે કેવી એમ કરશું? હા મહારાજ તમે કયો એમ કરશી. ત્યારે મહારાજ કે તો આવતીકાલથી આ રસોડું બધું બંધ કરી દો. મહારાજ શું કરવું? મહારાજ કે એક જ સિંગોડું ખાવાનું, આખો દી કાઢવાનું, ભજન કરવાનું. આપણને સિંગોડો ખાવાનું કીધું હોય તો હે ખાવી તો ખરા, પણ કિલો કેટલા? હે હા કિલો કિલો જ. આમ કઈ કિલો તો હાલ્યા જ, એવું કઈ નહીં. અહીંયા બીજું કાંઈ ન મળે તો કેટલા હાલે સિંગોડા? પછી તો કિલો મેં ઓછા કીધા. કિલો કઈ એટલા બધા ન આવે. કેટલા આવે? એટલા આવે. એમાંય પાછા ફોફા નીકળી જાય પાછા. પણ જે કુંવરબાને કેવી શ્રદ્ધા હશે, ભગવાનમાં કેવી લગ્ની હશે, ભગવાનમાં કેવો વિશ્વાસ હશે. અને જે કુંવરબાએ મહારાજની આજ્ઞા શિરને સાટે માથે ચડાવી પાછી, બોલો, અને બીજે દાડેથી રસોડાને હકેલ નાખ્યો. હાશ હવે નિરાયતે ભગવાન ભજશું. અને સિંગોડું ચાલુ કર્યું પાછું, બોલો. રોજ એક સિંગોડું ખાવાનું, ભજન ભક્તિ આરાધના કરવાની. પાછા એમ નહીં માનતા નિવૃત્તિ લઈને બેઠા હતા. નગ્યા હતા. રોજ કાર્યણી તળાવ ગળાવતું હતું ને ત્યારે મણ એક બાજરાના રોટલા જાતે દળવાના, રોટલા બનાવીને બધા ભક્તોને જમાડવાના પાછા, બોલો. ન કરે એમ થાય આપણે તો હમણાં ચાંદ્રાયણ છે ને સેવા હમણાં નહીં થાય પાછ, બોલો. આજ તો એકાદશીનો ઉપવાસ છે ને સેવા નહીં થાય પાછ, બોલો. પણ જે કુંવરબા એવું નહોતો કરતા. રામજી દાદા, હે રામજી દાદા, હા, જે કુંવરબા તો મહારાજ કીધું તમારે એક જ સિંગોડું ખાઈને રહેવાનું, અને શ્રદ્ધા હોય ને તો થાય હો, નહીતર ન થાય. ન કરે એમ થાય વચન મનાય તોય બોલે, ન મનાય તોય બોલે. હવે મહારાજ તો કે એમ કાંઈ થોડું રહેવાય. હવે સંતો તો કેમ માક્ષણ કરે, એમ કાંઈ થોડું માક્ષણ થાય. હે હિંમત દાદા, મનમાં સંકલ્પ થાય, સંશય થાય, બોલો. હવે સંતોને તો શું ખબર પડે? એ કે
હવે આપણે અહીં કેટલું કામ હોય, આ હોય, દોલું થાય, ઓલું થાય, ચાંદ્રાયણ કરવાનું કે, ધારણા પારણા કરવાનું કે, એકાદશીના ઉપવાસ કરવાનું કે, અમારે કેટલું કામ હોય. સંતો તો નવરા, કેમ જાણે હાવ એમને હોય. પણ શ્રદ્ધાવાનને સંકલ્પ થાય નહીં. જે કુંવરબાએ બીજે દાડેથી પ્રારંભ કરી દીધો પાછો, બોલો. તીવ્ર શ્રદ્ધાવાન, મહારાજે કીધું એટલે થાય જ. કેવો ભાવ એનો? મહારાજે કીધું એટલે મહારાજના વચનમાં શ્રદ્ધા અને વિશ્વાસ બને. મહારાજે કીધું એટલે એક શિંગડો ખાઈને રેવાય, રેવાય ને રેવાય જ. બોલો, આને શ્રદ્ધાવાન કહેવાય. તત્પર, મહારાજની સેવામાં તત્પર. ખાલી સેવા કરવી એટલું નહીં, મહારાજ જે આજ્ઞા કરે એ આજ્ઞામાંય તત્પર થઈ જાય. ત્યારે એને તીવ્ર શ્રદ્ધાવાન, ત્યારે ભગવાનનો રાજીપો મળે. સતત મહારાજની સામી જ દ્રષ્ટિ હોય, મહારાજ શું આજ્ઞા કરે, કેમ મારે વર્તવાનું, એવું જ એને અનુસંધાન રહે. એટલે સંતો બધાય મહારાજની આંખ સામે જોઈ રહેતા. જીભ સામે તો પછી એ આજ્ઞા કરે તો કરતા, પણ મહારાજની મરજી શું છે, હટાણી કેમ વર્તાવવું છે, એની સામે જ સંતો દ્રઢ કરીને રહેતા. બોલો. અને ત્યારે જ એવું કરતા હશે ને બધા. મહારાજ તઈ જ પ્રકરણ ફેરવી શકતા હશે ને 114, નકર તો બંધ ન કરી દે, એક બે ફેરવીને પાછા. પણ સંતો બધા જ મહારાજ શું આજ્ઞા કરે છે એ પાળવા માટે તત્પર થતા હતા. બોલો. એટલા માટે સ્વામી કહે છે, એની સેવા કરવી શ્રદ્ધાઈજી, તેમાં કસર ન રાખવી કાયજી, મોટો લાભ માની મનમાઈજી, તત્પર રહેવું સદાય. બોલો. મહારાજ શું આજ્ઞા કરશો, શું આજ્ઞા કરશો, શું આજ્ઞા કરશો, તત્પર રહેવું પાછું. બોલો. તત્પર રહેવું તક ઉપરે, પ્રમાદપણાને પરહરી, આવ્યો અવસર ઓળખી, કારજ આપણું કરી લેવું. બોલો. અવસર મળ્યો છે મોક્ષરૂપી, અત્યંતિક કલ્યાણરૂપી, કારજને કરી લેવું. માટે સ્વામી કહેશે, અવસરે અર્થે સરેક સગળો, વણ અવસરે વણશે વાત. અવસર મળ્યો છે તો કામ પતિદાય એમ છે, પણ અવસર વિયા ગયા પછી અવસર વિયા ગયા પછી કામ થાય ને. એમાં મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે ને અટાણે તક છે ભગવાનની પ્રાપ્તિ કરવાની, ભગવાનમાં પ્રેમ કરવાની. અને એક વખત આ દેહમાંથી પ્રાણ અલગ થઈ ગયો અને જો ભગવાનમાં પ્રેમ કરી શક્યા નહીં, ભગવાનને પામી શક્યા નહીં, તો ફરીને પાછું મળે ખરો અવસર? ન મળે અવસર ફરીને. એટલા માટે ભગવાનના ભક્તો ભગવાનને વિશે આવી અનન્ય ભાવથી ભક્તિ કરવી, ભગવાનની સમીપે હાજર રહેવું, એમ પામી પ્રભુ પ્રગટને સમાપ રહેવું સાવધાન, જોઈ મરજી મહારાજની ભલી ભક્તિ કરવી નિદાન. સ્વામી કહે છે, એમ પામી પ્રગટને, હવે આ પ્રગટની પ્રાપ્તિ થઈ છે, સમાપ રહેવું સાવધાન, જોઈ મરજી મહારાજની. શું એને વર્તાવવું છે, શું કરવું છે, કેમ વર્તાવવું છે, એ સતત સાવધાન રહેવું. બોલો. અને બધા જ કરતા છે ને મરજી કયો, અનુવૃત્તિ કયો, બધા જ કરતા અઘરું છે. હજી સ્વામી કે ધ્યાન પોતાની મેળાનું થાય, અંતરદ્રષ્ટિ કહેતા એ પોતાની મેળે બધું ધ્યાન ભજન કરી શકે, પણ મરજી પ્રમાણે વર્તવું, અનુવૃત્તિમાં વર્તવું એના કરતાય અઘરું છે. હરિભક્તોને સંતોને બધાય ને મહારાજ હોય ત્યારે મહારાજ નટાણે જે પોતાના સદગુરુ હોય એને અનુવૃત્તિમાં રહેવું બહુ અઘરું છે. અને જો અનુવૃત્તિમાં રહેતા શીખી જાય તો એને કોઈ પણ પ્રકારનું ભક્તિમાં, આત્યંતિક કલ્યાણમાં વિઘ્ન થાય જ નહીં. માટે મરજી બહુ મહત્વની છે. જે સમયે જેવી મરજી તે પ્રમાણે જ કરવું પાછું. બોલો. અને એ પર સ્વામી કહેશે, ભલી ભક્તિ કરવી નિદાન. મહારાજની મરજીને એ જ આપણી ભક્તિ. કઈ ભક્તિ આપણી?
મહારાજની મરજી એ જ ભક્તિ, એનાથી મોટી કોઈ ભક્તિ છે જ નહીં. એટલા માટે તો મહારાજે વચનામૃતમાં બતાવ્યું. મહારાજ કે તન મન ધન ભગવાનને અર્પણ કર્યું, ત્યારે ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ છે. આવું મારે વચનામૃતમાં બતાવ્યું. બોલો ક્યાં વચનામૃતમાં બતાવ્યું છે મહારાજે? કયો તો જયરામ ભગત? અંત્યના 13મા વચનામૃતની અંદર. બોલો, એટલે ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ, ભગવાનની મરજી એ જ આપણું પ્રારબ્ધ, અને ભગવાનની મરજી એ જ આપણું જીવન. અને આવું જો થઈ જાય તો કામ થઈ જાય એમ છે. બોલો, દાદા ખાચર, ગોરધન શેઠ, પર્વતભાઈ મરજીને જાણનારા. બોલો, મયારામ ભટ્ટ મરજીને જાણનારા. બોલો, રામાનંદ સ્વામીની મરજીને જાણનારા, ભગવાનની મરજીને તો જાણનારા. પણ જો કે મયારામ ભટ્ટ તો વિદુર ત્યાં હતા, અને પછી બધા કે આને બીજા લગ્ન કરો. મયારામ ભટ્ટ કે મારે કરવા નથી. ને પછી બહુ આગ્રહ કર્યો તો એક કામ કરો, ગુરુને પૂછતો આવું, અને એ જો આજ્ઞા કરે તો કરું, નહીતર નહીં. અને સભામાં ગયા પૂછવા માટે, અને કથા ચાલુ હતી ને સભામાં બેઠા. પણ રામાનંદ સ્વામી આમ તો જો કે બધાયનું જાણતા, મનનું જેમ ભગવાન અંતર્યામી પણ જાણતા ને બધાની વાતો, એમ રામાનંદ સ્વામી જાણતા. અને તઈ જ ઓલા સાધુને પાવડી મારી છે ને, ક્યાં ગામમાં મારી હતી કોને ખબર છે? હે કેતો રામજી દાદા? સાંકળી ગામમાં. ક્યાં ગામમાં? વાવ છે ને ત્યાં, તેરકોશી વાવે. ત્યાં પાવડી મારેલી. હું કામ મારેલી કોને ખબર છે? હે કયો તો કાંતિભાઈ? એના શિષ્ય ભિક્ષા માગવા માટે ગયા હતા, અને સંકલ્પ કરતા હતા સ્ત્રી ભક્ત કે 1 આપું, 2 આપું, કેટલા આપું? ત્યારે આ સાધુ ફળિયામાં ઊભા ઊભા કે જેટલા આપો એટલા આપો ને, સંકલ્પ હું કામ કરો છો? એમ કહીને બધાએ આપી દીધા. આ તો બહુ મહાન છે. અને લઈને આવ્યા, અને આ બેઠા બેઠા રામાનંદ સ્વામીએ જાણી ગયા. અને રામાનંદ સ્વામીને ખબર પડી એટલે રામાનંદ સ્વામીએ આવીને ભિક્ષા મૂકી, એટલે સ્વામીએ સીધેલું ધ્યાન કરવાની પાવડી એ મારી. જે કે આજુબાજુના બધા આવી ગયા, લોહી લુહાણ થયું. હા, બિસાકડા બેઠા બેઠા ભિક્ષાવૃત્તિ કરીને લાવે છે. હું કે તમે બેઠા બેઠા ખાવ છો ને, તડકાની ભિક્ષાવૃત્તિ આ કરીએ છે, શું કામ મારે છે વગર વાકે? અને ત્યારે રામાનંદ સ્વામીને બધાને ખબર પડે એટલા માટે સ્વામી કહે છે આ અહીંયા ગયા હતા ને બધા આવી વાત કરતા હતા, માટે એની સાધુતા બરાબર રહે એટલા માટે એને એનો અહંકાર, પાવર અથવા તો એનો શું કહેવાય ઓલું ચડી ન જાય એટલા માટે એને પાછા વાળવા માટે મેં મારેલી છે. અને ત્યારે બધા થયું આ સાધુ એટલા અંતરીમાં અહીં બેઠા બેઠા એનું જાણી ગયા, માટે આ એના કરતા મોટા એ કે પાછું. બોલો, આ એના કરતા મોટા. એટલે મયારામ ભટ્ટ આવ્યા, મનમાં સંકલ્પ સ્વામીને પૂછું, પણ રામાનંદ સ્વામી વાતો કરતા 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 સ્વામી આ જગત સંસાર બધું ખોટું, સ્ત્રીયાદિક બધું ખોટું વાત કરતા કરતા સ્વામી કે મારો મત તો એવો, કોઈ 3 ફેરા ફરતા હોય ને 4થો ફેરો ફરવાનો હોય મને પૂછવા માટે આવે તો હું આ પાડું નહીં, ના જ પાડું. અને આવી વાત સાંભળી રામાનંદ સ્વામીની, એટલે મયારામ ભટ્ટે વિચાર કર્યો ગુરુદેવની મરજી આમાં છે. આ કીધું નહોતું, મરજીને જાણી ગયા, પછી પૂછ્યું નહીં, અને મનોમય નક્કી કરી નાખ્યું કે હવે મારે બીજા લગ્ન કરવા નથી. આ મરજી જાણી ગયા કહેવાય. શું કહેવાય આને? મરજી જાણી ગયા હોય. આપણે કદાચ મરજી આટલે બધે પહોંચી જાય તો વાંધો નહીં, અને ન પોગીએ તો શું કરવાનું છે? ખાલી ખાલી આજ્ઞા તો પાળીએ, કે એમ તો કરીએ. કેટલું કરવાનું છે ખાલી? કે એમ તો કરીએ ખાલી.
ભગવાનના સંતો ભક્તો જેમ કે એમ તો કરીએ તોય કોઈ વાંધો આવશે નહીં. એટલા માટે સ્વામી કહે છે, જોઈ મરજી મહારાજની ભલી ભક્તિ કરવી નિદાન. મરજી જાણીને કરવી. કેમ કરવી? મરજી જાણીને ન કરી કાંઈ નહીં, આજ્ઞા કરે એમ તો કરવું. સગનભાઈ, કેમ ન કરવું? હે, આજ્ઞા કરે એમ તો કરવું ને. એ મોટી ભક્તિ છે. એટલે આજ્ઞા ને ભક્તિ બે જુદા નથી. ભાગવત ધર્મ ને ભક્તિ બે જુદા છે, બે એક જ છે. એટલા માટે સ્વામી કહે છે, એ જેમ તડિત તેજે મોતી પરોવવું તે પ્રમાદી કેમ પરોવી શકે? વીજળીના ઝબકારે મોતી પરોવી તો આળસુ કેમ પરોવી શકે? ગાફલાય રાખે પરોવી શકે? ન પરોવી શકે. એમ અલ્પ આયુષ્ય આપણી તેમાં પ્રગટ પ્રભુ પ્રસન્ન કરો. આ થોડી આયુષ્ય છે એમાં ભગવાનને રાજી કરી લ્યો ને, ભગવાનને પ્રસન્નતા પ્રાપ્ત કરી લેવાની છે. અને એ જ સમયે બધું જ કરીએ તો આ મોટામાં મોટી કમાણી છે. ભગવાનની આજ્ઞા જેટલી પડે, ભગવાનનું ભજન થાય ને, એ જ મોટી કમાણી છે. આ જગમાં એ આવીને તે શું શું કમાણી કરી, અંતરની તે જુરીમાં શું શું વસ્તુ ભરી. રે મન વિચારી જો જરી, કમાણી ખોટી છે કે ખરી? રાત દિવસ રળતો ધન કાજે ખોટા હાચા કરી, પરમાર્થમાં પાઈ ન ખર્ચી તે ધન નાખ્યું દળી. રે મન વિચારી જો જરી, કમાણી ખોટી છે કે ખરી? આ તપાસ કરવાનો છે. કોને? આપણે. જરીક મનમાં વિચારી જો, રાત દિવસ રળતો ધન કાજે ખોટા હાચા કરી, પરમાર્થમાં પાઈ નો ખર્ચી તે ધન નાખ્યું દળી. જરીક મનમાં વિચારી જો, આ કમાણી સાચી છે ખોટી છે? માત પિતા અને સંતજનોની જો સેવા નવ કરી, 8 પ્રહરમાં એક ઘડી જો આરાધ્યા નહીં હરી, પરમેશ્વર વિનાની સઘળી બાજી ધૂળમાં મળી. રે મન વિચારી જો જરી, આ કમાણી ખરી કરી છે કે ખોટી? સાચી કરી છે ખોટી કરી છે? જરીક તપાસી દો. આખા દિવસમાં થોડી વારે ભગવાનની આરાધના ન કરી, સંતોની સેવા ન કરી, 8 પ્રહરમાં એક ઘડી જો આરાધ્યા નહીં હરી, પરમેશ્વર વિના સગળી બાજી ધૂળમાં મળી તારી બધી. બોલો, લટાણા બેઠા છે ને કમાણી કરી છે. શું કરી છે? હાચું નાણું પ્રભુ નામનું જાય કદી ન સળી, અંતરની અદ્ભુત તેજુરી એથી દેજે ભરી. બોલો, અંતરથી હું ભરી દેવાની છે આ તેજુરી. અંતરની અદ્ભુત તેજુરી એથી દેજે ભરી. કેનાથી? ભગવાનના નામરૂપી નાણાથી. ભરવી શકે નથી ભરવી બધાએ? તો હાલતા ચાલતા ખાતા પીતા શું કરવું પડશે? આ તેજુરી ભરાય છે. હસમુખભાઈ, શું ભરાય છે? હા, એટલે બે રીતે તેજુરી ભરાય. એક રૂપિયાથી તેજુરી ભરાય, પણ એ બહારની બહાર રે, અંદર આવી રે આવે નહીં કાંઈ. એ કેમ લાગે છે? હારે આવે, અહીં નહીં પીડી રે. એટલે બહુ અદ્ભુત એક મનમોહક થઈ ગયા કવિ. એણે આ લખેલું છે. મહારાજના આશ્રિત હતા કે હાચું નાણું પ્રભુ નામનું જાય કદી નવ સળી, અંતરની અદ્ભુત તેજુરી એથી દેજે ભરી. રે મન જરીક વિચારી જો, કમાણી ખરી છે કે ખોટી છે? આ કોને તપાસ કરવાનો? આપણે તપાસ કરવાનો છે. આ તેજુરી ભરીએ છીએ, ઉંમર જેટલી માળા થાય છે, અને અટાણે તો આપણે ધ્યાનની માળા કરવાની છે. કેને કરવાની છે મિત્ર? હા, 1 મિનિટ ધ્યાન, 1 માળા, 1 ધ્યાન, 1 માળા, 1 મિનિટ ધ્યાન, 1 માળા. આ કમાણી કરવાની છે. સગનભાઈ કેટલી કરી? હજી બધું આમ વ્યવહારમાં જ જાય છે બધું. આખા દિવસમાં સમય કાઢી ઉંમર કરતા અડધી માળા
અને એની સાથે 1 મિનિટનું ધ્યાન, આટલું તો ગમે એટલી પ્રવૃત્તિ હોય એના મધ્ય થવું જ જોઈએ, કરવું જ જોઈએ. એટલે ગોવિંદજી કેટલા વર્ષ થયા? હે ગોવિંદજી, કેટલા વર્ષ કેટલા થયા? હા, તો કેટલી કરવાની? હે 38 કરવાની. કેટલી? હા, 38 ગણીને કરવાની. 1 માળા કરવાની, પછી 1 મિનિટ ધ્યાન કરવાનું. એમ કરો છો કે હવે જે 5 વખત ખાલી હું મુક્ત છું બોલી નાખો છો એમ? તો 1 મિનિટ ધ્યાન કરવાનું. કેટલી વાર? ફરીને પાછી માળા કરવાની. ત્યારે ધ્યાન કરતા હોય ને ત્યારે માળા હાથમાં ફેરવવાની. એમનો ગૌમુખી હાથ રાખવાનો, પણ માળા નહીં ફેરવવાની. અને ત્યારે 1 મિનિટ ધ્યાન કરવાનું ભગવાનનું, અને ફરીને પાછી 1 મિનિટ માળા કરવાની. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. અને ફરીને પાછી 1 માળા પૂરી થાય એટલે શું કરવાનું પરેશ ભગત? 1 મિનિટ ધ્યાન કરવાનું પાછું. બોલો, આ કમાણી છે અને એ સાથે આવી છે. કરો છો કે નથી કરતા બધા આવી કમાણી? બોલો તો ખરા. કેટલા જણા કમાણી કરે છે? હાથ ઊંચો કરો તો. અને જેદી ન થાય તેદી બીજે દાડે 1 ટંક જમવાનું અથવા તો ફરાળ કરવાનું, એવો દંડ કેટલા જણા આપે છે? ન થાય તેદી. બોલો. હા, જો વીરજી દાદા, હા હિતેશ ભગત, હા બોલો, ન થાય તે દંડ આપે છે બધા. કરવી જ, અને ન થાય તે દંડ આપો ને ત્યારે થાય એમ છે. નહીતર તો ગાફલાઈમાં હાયલું જાય એમ છે, હાયલું જાય એમ છે. એટલે કરવી, બધા આ કરવી કમાણી. સાચું નાણું પ્રભુ નામનું જાય કદી નવ સળી, અંતરની અદ્ભુત તેજુરી એથી દેજે ભરી, રે મન જો વિચારી, કમાણી ખરી કે ખોટી? મનમોહન ઘનશ્યામ ભજી લે, પૂર્ણ પ્રેમે કરી, ભવસાગરની પાર ઉતારે, શ્રી સહજાનંદ હરી. રે મન, કમાણી જરીક રે મન વિચારી જો જરી, કમાણી ખોટી છે કે ખરી? તેજુરી અંતર તણી ભરતા કરો વિચાર, મનમોહન પ્રભુ નામનું સાચું નાણું સાર વસ્તુ છે. માટે આ કમાણી કરવી. અને આ જ કમાણી અંતે સાથે આવશે, બાકી કાંઈ સાથે આવશે નહીં. માટે સ્વામી કહે છે, અલ્પ આયુષ્ય આપણી તેમાં પ્રગટ પ્રભુ પ્રસન્ન કરો. આ ભગવાનના સાધુને રાજી કરો. જાય પલ પાછી જડે નહીં, થાય એ વાતનો બહુ ખરો. એક પળ પાછી વહી ગઈ પછી પાછી આવે ખરી? ન આવે. માટે સ્વામી કહેશે, તેમ પ્રગટ પ્રમાણ પ્રભુને મૂકી ચૂકી સમો થાય સાવધાન. તે જાણે કમાણી કરશું પણ સામું થયું જ્ઞાન, બહુ મોટી નુકસાની થશે. એ મર્મ વિચારી માનવી જાણી લેવી માનવ જરૂર. નિષ્કુળાનંદ નિશ્ચય કહે, રહીએ હરી હોય ત્યાં હજૂર. કેતા ભગવાનની આજ્ઞાને પાળીએ. અટાણે ક્યાં ભગવાનની હજુરમાં રહેવા જવું? શિક્ષાપત્રી છે ને એ ભગવાનનું સ્વરૂપ છે. એને જેટલી આપણે પાળીએ ને એટલા ભગવાનની હજુર રહીએ છીએ. ક્યાં રહીએ છીએ? જેટલી આપણે આજ્ઞા પાળીએ, એક આજ્ઞા પાળીએ તો ભગવાનની આપણે નજીક છીએ, ભગવાનની હજુર છીએ. માટે તો 6ઠા પદની અંદર સ્વામી લખે છે અહીંયા, હજુર રહીએ હાથ જોડી રે હરીશું, હજુર રહીએ હાથ જોડી, બીજા સર્વેની સાથેથી તોડી રે હરીશું, હજુર રહીએ હાથ જોડી. લોક પરલોકના સુખ સાંભળે, લોક પરલોકના સુખ સાંભળે, ધન્ય માની ન દેવું ધ્રોડી. મરીચી જળ જેવા માની લેવા,
મરીચી જળ જેવા માની લેવા તેમાં ખોવી નહીં ખરી મોડી રે હરીશું હજુર રહી હાથ જોડી હીરાની આંખ સુણી હૈ હરખી હીરાની આંખ સુણી હૈ હરખી છતી છે તે નખાખીએ ફોડી તેમાં પ્રભુજી પ્રગટ પખી તેમાં પ્રભુજી પ્રગટ પખી નથી વાત કોયોએ રૂડી રે હરીશું હજુર રહી હાથ જોડી રૂડો રોકડો દોકડો દોપ્યાવે રૂડો રોકડો દોકડો દોપ્યાવે નાવે કામ્ય સ્વપ્નની કોડી તેમાં પ્રગટ વિના જે પ્રતીતિ તે તો જેમાં પ્રગટ વિના જે પ્રતીતિ તે તો ગધ્યું માન્યું કરી ઘોડી રે હરીશું હજુર રહી હાથ જોડી પ્રગટ પ્રભુની ભક્તિ અતિ ભલે પ્રગટ પ્રભુની ભક્તિ અતિ ભલે મરજો જણાતી હોય થોડી નિષ્કુળાનંદ નિશ્ચય એમ જાણો નિષ્કુળાનંદ નિશ્ચય એમ જાણો છે ભવ સિંધુ તરવા હોડી રે હરીશું હજુર રહી હાથ જોડી હજુર રહીએ હાથ જોડી રે હરીશું હજુર રહી હાથ જોડી. સ્વામી કહેશે ભગવાનની સેવામાં તત્પર રહેવું, હાથ જોડી અને શું એની મરજી છે એ પ્રમાણે રહેવું અને બીજા સર્વેની સાથે ત્રોડી નાખવી, બીજા કોઈની સાથે ભગવાન વિના બીજે પ્રીતિ રાખવી નહીં, પતિવ્રતાની ભક્તિ રાખવી, બીજે ક્યાંય મનને જાવા દેવું નહીં. સામે બહુ અદ્ભુત કરી લખી, લોક પરલોકના સુખ સાંભળી ધન્ય માનીને દેવું ધ્રોડી. ત્યાં દોડતા દોડતા જવું નહીં, કારણ કે બધા સુખ કેવા છે, મરીચી જળ જેવા માની લેવા. એટલે કેના જેવા? ઝાંઝવાના જળ જેવા. હવે આમ સામે દેખાય ને દોડતા દોડતા જાવી, પાણી મળે ખરું કોઈ દિવસ? સ્વામી કે એમ આ લોકના બીજા દેવતાઓના લોકના ભગવાનના સુખની આગળ બધાય કેવા છે? ઝાંઝવાના જળ જેવા, તેમાં ખોવી નહીં ખરી મોડી. માટે ભગવાનના ભક્તો એક ભગવાનમાં જ પ્રીતિ રાખવી, ભગવાનમાં જ લગ્ની રાખવી, બીજે ક્યાંય લગ્ની લગાડવી નહીં. કારણ કે જેને ભગવાનની સાથે પ્રીતિ થઈ જાય પછી એને બીજે તોડવી પડે નહીં, ઓટોમેટિક તૂટી જાય. બ્રહ્માનંદ સ્વામીને મહારાજમાં પ્રીતિ થઈ ગઈ અને એવી પ્રીતિ થઈ ગઈ કે પછી કોઈ એને સગા વાલા આવ્યા તો એમાં કહેતા એનું મન એમાં લાગ્યું જ નહીં. માટે ભગવાનના ભક્તો બધેથી હેત તોડીને ભગવાનમાં કરવું. માટે તો બ્રહ્માનંદ સ્વામી બહુ અદ્ભુત બ્રહ્માનંદ સ્વામીના શબ્દો છે. મેં તો સર્વે સંગાથે તોડી રે સાહેલી, મેં તો સર્વે સંગાથે તોડી રે સાહેલી, એક જગના જીવન સંગાથે થોડી સાહેલી, મેં તો સર્વે સંગાથે
તોડી રે સાહેલી. શું કરશે પિયર સાસરિયા રે, મેં તો સમજીને પગલા ભર્યા રે. શું કરશે પિયર સાસરિયા રે, મેં તો સમજીને પગલા ભર્યા રે. મેં તો સમજીને પગલા ભર્યા રે સાહેલી. મેં તો સર્વે સંગાથે તોડી રે સાહેલી. મેં તો નિશ્ચય કરો મનમાંથી રે, શિરસાટે વર ક્યાંથી રે. મેં તો નિશ્ચય કરું મનમાંથી રે, શિરસાટે વર ક્યાંથી રે. શિરસાટે વર ક્યાંથી રે સાહેલી. મેં તો સર્વે સંગાથે તોડી રે સાહેલી. પેલું માથું પસંગમાં મેલું રે, પછી વરવાનું બીડું ઝીલું રે. પેલું માથું પસંગમાં મેલું રે, પછી વરવાનું બીડું ઝીલું રે. પછી વરવાનું બીડું ઝીલું રે સાહેલી. મેં તો સર્વે સંગાથે તોડી રે સાહેલી. હું તો રહું નહીં કોઈની વારી રે, મેં તો ધારા એક ગીરધારી રે. હું તો રહું નહીં કોઈની વારી રે, ધારા એક ધણી ગીરધારી રે. મેં તો ધારા ધણી એક ગીરધારી રે સાહેલી. મેં તો સર્વે સંગાથે તોડી રે સાહેલી. છાની વાત નહીં એ ચાવી રે, બ્રહ્માનંદના વાલાની કાવી રે. છાની વાત નહીં એ ચાવી રે, બ્રહ્માનંદના વાલાની કાવી રે. બ્રહ્માનંદના વાલાની કાવી રે સાહેલી. મેં તો સર્વે સંગાથે તોડી રે સાહેલી. બ્રહ્માનંદ સ્વામીને આવી ભગવાનમાં બીજે ક્યાંય પણ પ્રીતિ નહીં. બ્રહ્માનંદ સ્વામી તો પામી ગયા, પણ પ્રીતિ કોને કરવાની છે? આ ભગવાન વિના, ભગવાનના ચરણારવિંદ વિના ક્યાંય પણ પ્રીતિ થવી જોઈએ જ નહીં. અરે આ દેહ ગેહમાં તો નહીં, ભગવાન વિના બીજે ક્યાંય, આ લોકમાંય નહીં, પરલોકમાંય નહીં. ક્યાં સુધી? તો પ્રકૃતિ પ્રધાન મહાપુરુષ એના લોકમાં ક્યાંય પણ નહીં. એક ભગવાન, આ અક્ષરધામમાંય નહીં પ્રીતિ. તમને આ થોડુંક અચંબો લાગશે. થોડું પ્રીતિ ત્યાં જ રાખવી જ્યાં પુરુષોત્તમ નારાયણ બિરાજમાન હોય ને, ત્યાં જ પ્રીતિ રાખવી, ત્યાં જ રહેવાનો સંકલ્પ કરવો. કારણ કે તમે આમ બીજું માટે જોવા જાવ ને, તો જો અક્ષરધામની ઈચ્છા રાખીએ ને, તો આપણી સકામ ભક્તિ છે. કેવી છે? કારણ કે ભગવાનના લોકમાં રહેવું એટલે શું થયું? ભગવાનને સમીપે રહેવું, પછી ભગવાન સરખું ઐશ્વર્ય પામવું, ભગવાન સરખું રૂપમાં પામવું. આ ચાર મુક્તિની ઈચ્છા રાખે તો કેવો છે? સકામ ભક્ત છે. તો કેવળ ને કેવળ ભગવાનની સેવાની જ ઈચ્છા રાખે, ભગવાનની મરજીની જ ઈચ્છા રાખે, તો એ નિષ્કામ ભક્તિ છે. માટે બહુ અદ્ભુત સ્વામી દ્રષ્ટાંત આપીને વાત કરે છે. હીરાની આંખ સૂણી હૈયે હરખી, છતી છે તે ન નાખીએ ફોડી. આ કોને દ્રષ્ટાંત ખબર છે? હે, આ કોને દ્રષ્ટાંત ખબર છે? કયો તો મિત્ર. અરે હીરાની આંખ જોઈને મનમાં, એટલે એમ જ છે, એટલે એ જોઈને મનમાં હાલો ને આ કાઢીને ઈ નાખી દેવી તો છે ને એ મૂળગી જશે, ઓલામાં દેખાશે તો નહીં કાંઈ. સમજાય છે? હીરાની આંખ સૂણી હૈયે હરખી, જોઈને પાસે હે આમ આનંદ થાય, કેવી આંખ છે, કેવી આંખ છે. છતી છે તે ના નાખીએ ફોડી. આને જો આપણે ફોડી નાખીએ અને નાખીએ તો
સ્વામી કહે છે તેમ પ્રભુજી પ્રગટ પખી, નથી વાત કોઈએ રૂડી. પ્રગટ ભગવાનને મળીએ ને જે વાત થાય એવી બીજી વાત થઈ શકે? રૂડો રોકડો દોકડો દોય પાવે. હાથમાં રોકડો રૂપિયો હોય ને એ કામમાં આવે, પણ સ્વામી કે નાવે કામ સ્વપ્નાની ક્રોડી. કેતા સ્વપ્નમાં કરોડ રૂપિયા મળી જાય તો આંખ ખુલ્યા પછી કામમાં ન આવે. આવે પણ હાથમાં દોકડો, કેતા 5, 10, 50,000 જે કાંઈ રૂપિયા હોય એ કામમાં આવે. એમ સ્વામી કહે છે તેમ પ્રગટ વિના જે પ્રતીતિ તે તો ગદ્દુ માયનું કરી ઘોડી. કેના ઉપર સવારી કરી? સાંભળો છો? જય સ્વામિનારાયણ. એમ પ્રગટ વિના બીજે ભક્તિ કરવી ને સવારી તો કરી, પણ આમાં એનું આપણે લાગે ઘોડો હોય છે, પણ હું નીકળ્યું હોય તો બોલો. માટે ભગવાનના ભક્તો ભગવાનની તો બધી જ શું કહેવાય વૃત્તિ, બધા જ સંકલ્પો, આંખ કાન બધા જ આવા જે ભગવાનના ભક્તો છે એની બધી જ ક્રિયા ભગવાનમય જ હોય છે. કેવી હોય છે? માટે તો નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં કેવા ભક્તો ભગવાનમાં વૃત્તિ રાખતા હોય છે અને કેવી ભગવાનમાં ભક્તિ છે. તો હું બોલવાના છે તમે એ કહી દો મને પહેલા. હે મહાબળવંત લઈ જાઓ. બહુ અદભુત સ્વામી ભક્ત ચિંતામણીમાં. આ પેલા નક્કી કરી લેવું પડે ને, મેં કારણ કે કીધું નથી ને હું બોલવાનું એટલે. પણ જીયા લગે પ્રાણ રેશે, જીભા સ્વામી સહજાનંદ કેશે. તે હવીના કહે બીજું કે માં, પડી આટે આતરમાયે માં. કાન નહીં સુણે બીજો ચાર, નેત્ર નહીં જુએ બીજો આકાર. ત્વચા નહીં કરે મેટ બીજાની, નાસા નહીં લે સુગંધી નાની. મન નહીં કરે મનનાન્ય, બુદ્ધિ નહીં કરે નિશ્ચય હરિ વિન્ય. ચેતન ચિતવે બીજી વાત, અહંકાર હું હરિનો સાક્ષાત. શીશ નહીં નામે અન્ય પાયા, હૃદય બીજો ધ્યાન નહીં ધરાયા. કર નહીં જોતે અન્યને આગે, બીજે પંથ નહીં ચલાય પાગે. માટે ચાલગી રહે તન સ્વાન, તુજ નહીં ત્યાં લગી એ અધ્યાસ. તુજ નહીં ત્યાં લગી એ અધ્યાસ. આવી ભક્તોની સમજણ ને આવી ભક્તોની સ્થિતિ હતી. વિચાર તો કરો. જ્યાં લગી પ્રાણ રહેશે, જીભા સ્વામી સહજાનંદ કહેશે. આપણે શું કહેશું? હે અરે એવી એટલી સ્થિતિ હોય કે આ દેહમાંથી કદાચ પ્રાણ અલગ થઈ જાય અને આ દેહની રાખ કદાચ એને ઓલી કરવામાં આવે ને તો રાખમાંથી નહીં સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવો અવાજ આવે. તે વિના કહે બીજું કેમ, પડી આટી અંતરમાં એમ. બોલો, આવું આમ ચોક્કસ નક્કી કર્યું છે કે આ પુરુષોત્તમ વિના
બીજે ક્યાંય મનને જાવા દેવું નહીં. કાન નહીં સુણે બીજો ઉચ્ચાર, નેત્ર નહીં જુએ બીજો આકાર. આ પુરુષોત્તમ વિના બીજો કોઈ આકાર, હા દેખાય ખરું બધું, પણ અંતરમાં તો એક પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામી નારાયણનો જ આકાર રહે, બીજો કોઈ આકાર નહીં. બાકી તો દર્શન તો થાય, વંદન કરાય, પૂજન કરાય, પણ હૃદયમાં તો સ્વામિનારાયણ મહારાજની જ મૂર્તિ. બોલો, ત્વચા નહીં ભેટે બીજાને, નાસા નહીં લે સુગંધી નાની. બોલો, આ ત્વચા આ ભગવાનને ભગવાનના સંતો ભક્તો વિના બીજા કોઈનો સ્પર્શ કરવા લોભાશે નહીં. નાસા નહીં લઈએ સુગંધી. બોલો, નાસિકા ભગવાનને ચેડા વિના, પુષ્પ અત્તર વિના બીજા કોઈમાં લોભાશે નહીં. મન નહીં કરે મનન અન્ય, બુદ્ધિ નહીં કરે નિશ્ચય હરિ વિના. બોલો, આ મન ભગવાન વિના બીજો કોઈ પણ પ્રકારના સંકલ્પ મનન કરશે નહીં. બુદ્ધિ ભગવાન વિના બીજો કોઈ નિશ્ચય નહીં કરે. ચિત્ત ન ચિંતવે બીજી વાત, અહંકાર હું હરિનો સાક્ષાત પાસો. બોલો, ચિત્ત બીજું ચિંતવન કરશે નહીં. અહંકાર પણ કેનો? હું તો ભગવાનનો દાસ છું, ભગવાનનો મુક્ત છું. અહંકાર કરશે તો કેનો કરશે? પણ પાછો કેફનો, પાછો કેનો? કેફનો. શીશ નહીં નમે અન્ય પાય, હૃદય બીજું ધ્યાન નહીં ધરાય. બોલો, કર નહીં જૂતે અન્યને આગે, બીજે પંથ નહીં ચલાય પાગે. આ પગે કરીને આ ભગવાન વિના બીજે ક્યાંય પણ ચાલશે નહીં. માટે જ્યાં લગી રહે તન શ્વાસ તુજ, નહીં ત્યાં લગીએ અધ્યાસ. કહેતા તારી પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી મારી આ પ્રતિજ્ઞા ફરશે નહીં. માટે ભગવાનના ભક્તો આવી ભગવાનની સેવામાં હજુ રહેશું. તેમ પ્રગટ વિના જે પ્રતીતિ, તે તો ગદ્દુ માયનું કરી ધોડી. પ્રગટ પ્રભુની ભક્તિ અતિ ભલી, મર જો જણાતી હોય થોડી. ભલે થોડી જણાય પણ બહુ મોટી પ્રાપ્તિ કરાવી દેશે. નિષ્કુળા નંદન નિશ્ચય એમ જાણો, છે ભવ સિંધુ તરવા હોડી. ભવસાગર તરવો હોય તો શું લેવું પડે? હોડી વિના તરી શકાય કોઈ દિવસ? ન તરી શકાય. એમાં પ્રગટ ભગવાનની ભક્તિ વિના આ ભવસાગર પાર ઉતરી શકાય નહીં. માટે પ્રગટની ભક્તિ કરવી. હિંમત ભગત જંગવડ, માટે ભગવાનની ભક્તિ કરવી. બોલો, આ પ્રગટની ભક્તિ વિના ક્યારેય પણ ભવસાગર પાર ઉતરી શકાય નહીં. માટે સ્વામી છઠ્ઠા પદની અંદર હરીશું રહીએ હાથ જોડી. જેમ ભગવાનની મરજી હોય એમ કરવું, ને ભગવાન વિના બીજે ક્યાંય પણ પ્રીતિ રહેવા દેવી નહીં, ભગવાનમાં જ પ્રીતિ રાખવી. એટલે આ પેલી કડી એક લોક પરલોકના સુખ સાંભળી, ધન્ય માનીને દેવું દ્રોડી. મરીચી જળ જેવા માની લેવા, તેમાં ખોવી નહીં ખરી મોડી. એ કડી સમજાઈ જાય ને તોય ઘણું બધું કામ થઈ જાય એમ છે. સમજાય છે? ન કરતા કોક કે અહીંયા આમ છે, કોક કે અહીંયા આમ છે, તો દોડતા દોડતા ન્યા જાય પાછા. બોલો, હા, કાળો ને ધોળો ને પીળો ને ચાલુ જ રાખી, ચાલુ જ રાખી, ચાલુ જ રાખી. આ એક કડી સમજાય જાય ને તો બધું બંધ થઈ જાય એમ છે પાછું. બોલો, નથી બંધ થાય ના થા દાદા? હે હા, બોલો. નકર તો મહારાજ કે સંસારીને તો દીકરા દેનારા મળે, ધન દેનારા મળે, અને પ્રતિતિ આવ્યા વગર રહે જ નહીં. એવા તો મહારાજ કે કોઈક હોય. એમ કહીને મહારાજ કે કારિયાણી ગામના માચા ખાસર છે કે જેને ક્યાંય પણ ભગવાન વિના પ્રતિતિ આવતી નથી. જો કેટલા વચનાઓ તો મહારાજ યાદ કર્યા. કહેતો અરવિંદ ભગત કુકાવો મધ્યના 38મા વચનામૃતની અંદર. બોલો, પણ લોક પરલોકના સુખ સાંભળી ધન્ય માનીને દેવું દ્રોડી. એ બધા સુખ કેવા છે? જાંજવાના જળ જેવા છે. તો લંથે સ્વામી વાત એમ લખ્યું, એક ગોકળી હતો, એ આમ લઈને આવતો છે ને એમાં એક કોઈક રસ્તેથી એમ દોડતો દોડતો જતો. ગોકળી કે દોડતો ક્યાં જાશો? અરે જો ને આ ઉનાળામાં તરસ બહુ લાગી છે, અરે સામે તળાવ દેખાય, નાસું ધોશું ને પાણી પીશું. ત્યારે ગોકળી કે આખું ફોડમાં, આખું ફોડમાં.
આ જોઈને આવ્યો સૌ, હે કાંઈ તળાવ નથી, એ કાંઈ નદી નથી, હે તો ઝાંઝવાના જળ છે, ત્યાં કાંઈ તને મળશે નહીં. એમ આપણે દોડ કરીએ છીએ આ સંસારના સુખનું, જે કાંઈ બધાય સુખ બધાય કેવા છે, એમાંય નવાશે નહીં, પીવાશે નહીં, ધોવાશે નહીં. માટે બીજે ક્યાંય દોડ મૂકવી નહીં, તેમાં ખોવી નહીં ખરી મોડી. બોલો, માટે ભગવાનના ભક્તો પ્રગટની ભક્તિ કરજો, આરાધના કરજો, તો ભગવાન બહુ રાજી થશે. માટે સદગુરુ નિષ્કળાનંદ સ્વામી આ ભક્તિનિધિ કથાની અંદર સ્વામીએ 6ઠા પદની અંદર આ વાત બતાવી છે. કેટલામાં પદ? હવે કેટલામું કડવું આવશે? હે 25મું કડવું આવશે. એ કથાને ક્યારે સાંભળવી છે? બોલો, ચાલુ રાખો. હે એ કથાને આપણે જ્યારે મહારાજની મરજી છે ત્યારે સાંભળશું. ક્યારે સાંભળશું? નકર પછી પાછા ફરી નાખ્યું, પાછી ચાલુ કરશું. એ તો એમ જ હોય ને. એ તો એ શબ્દની સાથે આજે ભક્તિનિધિ કથાને વિરામ આપશું અને ધનુર્માસની કથા એ પૂરી. કારણ કે અમે આવીશું ત્યાં ધનુર્માસ પૂરો નહીં થઈ જાય. હે હા, તો એ શબ્દની સાથે આજની કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.